લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા 2 પશુઓના મોત. ડભોઈ પંથકમાં 3 દિવસથી રાત્રિના પડતો વરસાદ, ગત રાત્રિના ભારે પવન અને વીજળીના ચમત્કારા થતાં અચાનક વીજળી પડી. અકોટી ગામે બારિયા દિનેશભાઈ ઈશ્વરભાઈ ને 2 પશુવાળામાં બાંધ્યા હતા. પશુ પર વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા હતા. ડભોઈ પશુ દવાખાના તબીબ દ્વારા પીએમ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તારીખ 25/9/2024ના રોજ સાંજે 7:30 થી 8ના સમયે આકાશી વીજળી પડવાથી દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા ગામ અકોટીની 2 ભેંસોનું વીજળી પડવાથી મરણ થયેલ હતું. જેની આજ રોજ પશુ દવાખાના ડભોઈ ખાતે જાણ થતાં સવારે અહીંયા હાજર થઈ અને બંને ભેંસોનું પીએમ કરવામાં આવેલ છે. તેનો રિપોર્ટ આગળની સહાયની કાર્યવાહી માટે સબમિટ કરવામાં આવશે અને સરકારની નિયમ અનુસાર GR અનુસાર જે સહાય ચૂકવવા પડતર હશે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ. આજ રોજ ડભોઈ તાલુકાનું અકોટી ગામ એમાં ગઈકાલે રાતે વીજ પડી હતી તો 2 જનાવરના મૃત્યુ પામેલ છે. આ ભાઈની પામેલ છે. શું નામ તમારું? દિનેશભાઈ. તમે શું ઈચ્છો છો સરકારશ્રી પાસે? વળતર જુએ છે? શું જુએ છે? વળતર આપે એવી આશા તો ખરી જ ને. અકસ્માત કુદરતી રીતે થયો છે.